હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ₹38,000ની વિદેશી સિગારેટના જથ્થા સાથે એસઓજીની ટીમે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। સુરત શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે। જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહી છે। વધુમાં પોલીસ કમિશનરના ધ્યાને આવ્યું કે તરત વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા, ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગારેટ, ભારતીય હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ તથા ઈ ઇક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેથી આવા રિટેલર અને હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી। જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીના માર્ગદર્શન મુજબ પોલીસ ટીમ કામે લાગી ગઈ હતી। અલથાણ વિસ્તારમાં બાતમીને આધારે અલથાણ ભીમરાડ ગામ, નવો મોહલ્લો, મકાન નંબર 2, SS ગુલકંદ ગોડાઉનમાં રેડ કરી આરોપી સૂરજ નારાયણ કિશન ગોપાલ મંત્રીને હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટ પેકેટ નંગ 39 તથા કુલ કિંમત 7,400ને ઝડપી પાડી આ વિદેશી સિગારેટનો જથ્થો આપનાર સુભાષ ઉર્ફે ભોલે પાનવાલાને વોન્ટેડ જાહેર કર્યો છે। આરોપીને પણ તાત્કાલિક ઝડપી પાડવામાં સફળતા મળી હતી અને એએસઆઈ મોહમ્મદ મુનાફ ગુલામ રસૂલ તથા હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈને મળેલી બાતમીને આધારે રાંદેર ગણેશ મંદિરની સામે ભોલે પાન સેન્ટર નામની દુકાનમાં રેડ કરી દુકાનદાર સુભાષલાલ ચંદ્ર અમરનાણીને ઝડપી પાડી કુલ 38,000નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો।